हेलो फ्रेंड्स, छेल्ला लेक्चर में आपणे पी विभागना तत्वों चेप्टर स्टार्ट करेलू। हवे आगळ वधीशुं। आपणे जनरल चर्चा पूरी करी थी। हवे मात्र 13मा समूहनी चर्चा करीशुं, बधी जनरल नहीं। 13मो समूह आखो पूरो थाय एटले 14मो, 2-3 लेक्चर जे चाले ते 13मो समूह छे। 13मो समूह बोरोन परिवार। 13मा समूह ने बोरोन परिवार शुं काम कहे छे? एनु प्रतिनिधि तत्व बोरोन, एल्युमिनियम, गैलियम, इंडियम अने थेलियम। रेडी? हवे आनी बधी वात करीशुं। बोरोन परिवार। बोरोन छे ने विशिष्ट अधातु छे। अधातु छे पण अमुक लाक्षणिकताओ धातु नहीं मैच करे छे। एल्युमिनियम धातु खरू पण घणा बधा गुणधर्मोमां ई बोरोन ने मळतुं आवे। पाछुं धातु होवा छतांय बोरोन अधातु छे छतांय धातु हारे मळतुं आवे छे એટલે એ રીતે વિશિષ્ટ છે। ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ धात्विक गुणधर्म धरावे छे। बराबर? आ जनरल बात। बीजी जे बात करीशुं ए छे दरेकनी प्रचुरता, प्रमाण मळशे क्यांथी, शुं प्रमाण छे। पहला बोरोननी बात करिए। बोरोन पृथ्वीना पोपड़ाना 0.0001%, पॉइंट पछी 3 मींडा पछी एकड़ो आवे एटलुं मळे छे। बराबर छे? तो दुर्लभ तत्व कहेवाय ने। दुर्लभ एटले घणुं ओछुं मळतुं होय, सहेलाईथी न मळतुं होय एवुं तत्व। मळे छे कया स्वरूपे? नंबर 1 ऑर्थोबोरिक एसिड H3BO3। एक समये छे ने ऑर्थो प्रणाली लगाड़ती थी। ऑर्थो अने पेरा बेंजीन वाली बात नहीं करतो। अकार्बनिक में आने ऑर्थोबोरिक एसिड, फॉस्फरस ने ऑर्थोफॉस्फोरिक एसिड, डाइफॉस्फोरिक, मेटाफॉस्फोरिक एवा नामों हता। मेटा और ऑर्थो शब्द लागता था, हवे नथी लगाड़ता। आने ऑर्थोबोरिक एसिड अथवा अत्यारना समय मुजब खाली बोरिक एसिड पण बोलाय छे। आने बोरिक एसिड पण बोलाय अने ऑर्थोबोरिक एसिड पण बोलाय एवा स्वरूपे। पछी बीजू Na3B4O7 इंटू 10H2। आવું ક્યાંય સાંભળ્યું છે? Na3B4O7 Na2 હોય ને, 2 સોડિયમ હોય। Na2B4O7 इंटू 10H2। आ बोरेक्स स्वरूप है। बोरेक्स વધુમાં વધુ આ બોરેક્સ મળી આવતું હોય છે। કેર્નાઇટ ઘણા સ્વરૂપમાં કર્નાઇટ ન કહેવાય, એને કેર્નાઇટ કહેવાય। કેર્નાઇટ છતાંય અમુક સંખ્યામાં બહુ ઓછા લોકો કર્નાઇટ ઉચ્ચાર કરે છે, બાકી આનો ઉચ્ચાર કેર્નાઇટ વધુ સચોટ છે। કેર્નાઇટ એટલે આ જ સૂત્ર, બીજું કંઈ નથી। Na2B4O7 આ જ સૂત્ર, ખાલી પાણીની માત્રા વધઘટ હોય। આની અંદર જે સ્ફટિક જળ હોય છે એ ખાલી થોડું ઓછું હોય। આ મળે ક્યાં? લદ્દાખ વિસ્તારની પૂગા ખીણ, રાજસ્થાનનું સાંભર સરોવર, ત્યાંથી આ મળી આવે છે। રાજસ્થાનનું સાંભર સરોવર અને બીજું ક્યાં કીધું? લદ્દાખની પૂગા ખીણ, પૂગા વેલી ઓફ લદ્દાખ એરિયા। બોરોનના 2 સમસ્થાનિકો મળે છે, B10 અને B11। હાઇડ્રોજનના સમસ્થાનિકો હતા ને, ખબર છે ને કે નથી ખબર? B10 અને B11 એની પ્રચુરતા એટલે પ્રમાણની વાત કરો તો આ લગભગ 81% જેવું હોય છે ને 19%। B10 અને B11 સમસ્થાનિક એટલે બેયના પ્રોટોન સરખા હોય પણ ન્યુટ્રોન જુદા જુદા હોય તો એને એકબીજાના સમસ્થાનિકો કહેવાય। આવર્ત કોષ્ટકમાં એને અલગ ખાનું નથી ફાળવતા, એક જ ખાનામાં અભ્યાસ કરીએ એટલે એનું નામ શું પાડી છે? સમસ્થાનિકો। બરાબર? તો આ બોરોનની વાત થઈ ગઈ।
પછી બીજું તત્વ પકડીએ એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમ પૃથ્વીના પેટાળમાંથી મળી આવતા તત્વોમાં ત્રીજા નંબરનું તત્વ છે. ત્રીજા નંબરનું. તો પહેલા નંબરનું કોણ? તત્વમાં બોલું છું, સંયોજન નથી કહેતો. તો પહેલા નંબરે કયું તત્વ આવે? ઓક્સિજન તત્વ 45.5%. શું કામ? હવા O2 હોય, CO2 હોય, પાણીમાં H2O, ઓગળેલો વધારાનો ઓક્સિજન હોય, જમીનમાં ખોદીને કાઢી Fe2O3, તો ઓક્સિજન તો પાછો એમાંય હોય. કહેવાનો મતલબ હવા, પાણીને જમીન બધે એની પુષ્કળ પ્રમાણમાં હાજરી છે. તો ઓક્સિજન વિપુલતાના ક્રમે, વિપુલતા એટલે વધુ મળી આવવાના ક્રમે પહેલા ક્રમે છે. 45.5% સાથે પહેલા નંબરે આવે. બીજા નંબરે સિલિકોન. સિલિકોનનો ક્રમાંક કેટલો રહેશે? બીજો 27.7% તત્વ રૂપે મળી આવે છે. 27.7%. ત્યાર પછી એલ્યુમિનિયમ ત્રીજા નંબરે 8.31% સાથે ત્રીજા નંબરે આવે છે. બરાબર. બ્રોન્ઝ મેડલ. ગોલ્ડ મેડલ કોને જશે? ઓક્સિજન નહીં. એલ્યુમિનિયમની ખનિજ તો તમે 10મામાં ભણી ગયા છો, હોલ હેરોલ્ડ પદ્ધતિને એવું, કે નથી ભણી ગયા? હોલ હેરોલ્ડ પદ્ધતિ યાદ છે ને? Al2O3 બોક્સાઇટ ખનિજ લો ને. એલ્યુમિનિયમ માટે જાણીતી ખનિજ કઈ થાય? બોક્સાઇટ. Al2O3 XH2. આ બોક્સાઇટનું આખું સૂત્ર થાય. ખાલી Al2O3 ન લખવું જોઈએ, ભેગું પાણી દર્શાવાય. 1, 2, 3 હોઈ શકે છે. ચોપડીમાં અહીંયા 2 લખ્યો છે, પણ X લખો તો વધુ સચોટ થશે. બોક્સાઇટ આપણી આજુબાજુમાં 2 જગ્યાએ મળે છે ગુજરાતમાં. એક નજીકમાં નજીક એટલે કચ્છમાં મળે છે. થોડીક સારી ક્વોલિટીનું. એનાથી થોડીક નબળી ક્વોલિટીનું પોરબંદર મળે છે. પોરબંદરની માટી, ગાંધી બાપુની જન્મભૂમિ, ત્યાં પોરબંદરમાં મળે છે. તો બોક્સાઇટના સોર્સ પોરબંદર અને કચ્છ, ત્યાંથી અહીંયા લાવવામાં આવે છે, ત્યાં મળે છે. એમાંથી એલ્યુમિનિયમ છૂટું પાડવાની પદ્ધતિ આપણે ભણીશું, પણ આવતા ત્રીજા સેમેસ્ટરમાં ધાતુ કર્મ વિધિનું ચેપ્ટર આવશે, ત્યાં 10મા કરતાં થોડુંક ડિટેલમાં. બીજી વાત કરીએ બોક્સાઇટની. એક ખનિજ આને કોરન્ડમ કહેવાય. કોરન્ડમ આમી લખાય અને કોરેન્ડમ એ કહેવાય. કોરન્ડમ એટલે Al2O3. બસ, એમાં પાણી ન હોય, ખાલી પાણી ઉડાડી દો એટલે કોરેન્ડમ કહેવાય. પછી એક બીજું હોલ હેરોલ્ડ પદ્ધતિમાં જ વાપરતા હતા, ક્રાયોલાઇટ. ક્રાયોલાઇટ Na3Al-F6 ક્રાયોલાઇટ. એમાં એલ્યુમિનિયમ આવ્યું ને ક્રાયોલાઇટમાં, કે ન કહેવાય? બરાબર છે. પછી એલ્યુમિનિયમ સિલિકેટ એટલે અબરખ અથવા માઇકા, આ સ્વરૂપે. જો વિશ્વમાં સારામાં સારું માઇકા હિન્દુસ્તાનમાં મળે છે, પુગા વેલીમાં, ત્યાં જમ્મુ કાશ્મીર વિસ્તારમાં. માઇકા એટલે દળી નાખો એટલે જરી, કુદરતી જરી. જરી એટલે ખબર છે ને, ઓલી ઝીણી ઝીણી ચમકદાર. હવે ઝીણો પાવડર હોય ને, એને પીગળેલા ગોલ્ડન પ્લાસ્ટિકમાં બોળીને કાઢી લે ને, પછી ક્રશ કરી નાખી, એ જરી આવે છે માર્કેટ. એ ઓરિજિનલ ન કહેવાય. આ માઇકા ઓરિજિનલ જરી છે. આને દળી નાખો ને એટલે જરી. એને સળગાવો ને, મકાનમાં પડ્યું હોય ને આખું મકાન સળગી જાય ને, તો રાખમાંય અબરખ જગે છે, સળગી ન જાય. બાકી સિન્થેટિક જરી આવે, એને તો ગરમ કરો આગમાં એટલે શેકાઈ જાય, પૂરું બળી જ જશે. જ્યારે અબરખ એટલે માઇકા છે, આના પથરા હોય માઇકાના. સાવ હલકામાં હલકી ક્વોલિટીનું અબરખ એટલે કયું ખબર છે? નદીના પટમાં જાઓ ને તો જે બ્રાઉન કલરના પથરા મળે છે ને, કાર્મિટ નહીં, બ્રાઉનિશ, ગોળાઈવાળા હોય, ધારદાર ના હોય, ગોળાઈવાળા બ્રાઉનિશ પથ્થર, એ આ છે અબરખ. બહુ હલકી ક્વોલિટી. અને એનો ઉપયોગ ચકમકના પથ્થર તરીકે કરે. ચકમક એટલે ખબર છે? ગામડામાં શું હતું, પેલા ચલમ પીતા. ચલમ સળગાવવા માટે એ લોકો એક રૂની, આવું કોટન હોય ને, એને આટલું જાડાઈમાં દોરો બાંધે, આવે લાંબી પૂણી તૈયાર કરે, એના ઉપર દોરો બાંધે.
બસ આને ચકમકનો પથ્થર હોય ને એના હારે આમ પકડી રાખે. દાખલા તરીકે આ ચકમકનો પથ્થર છે તો એને આમ પકડી રાખે, બરાબર. પછી ચકમકનો પથ્થર હોય ને એના ઉપર એક લોખંડ હોય કાપા કાપા કરેલું, એને આમ ઘસે એટલે શું થાય, ચકમકના પથ્થરમાંથી તિખારા જરે. એ તિખારા ઓલા રૂને અડે ને એટલે એ સળગવા માંડે. કોટન તો તરત જ આગ પકડે, એ સળગે. થોડીક ફૂંક મારીને વ્યવસ્થિત સળગાવીને પછી ચલમ સળગાવતા. માચીસ નહોતા યુઝ કરતા. માચીસનો યુઝ ત્યારે એટલો બધો નહોતો. એ તો પલરી જાય તો પછી નહીં સળગે. જ્યારે આને ભીનો પથ્થર હોય તોય સળગે. ગમે એવા આખા કપડાં પલરી ગયા હોય, આખા રેબજેબ હોય તો પણ સળગાવી શકાય આગ. આગ સળગાવવાનું બહુ હાથવગું સાધન અબરખ, બરાબર. તો આ કોની વાત કરી? એલ્યુમિનિયમની ખનિજ મધ્યપ્રદેશ, ઓરિસ્સા, કર્ણાટક, જમ્મુ, ગુજરાત. એમાં નથી લખ્યું તો ગુજરાતમાં 2 જગ્યાએ તો કીધું તમને. કચ્છમાં અને પોરબંદર બોક્સાઇટ ઘણું મળે છે, તો આ વિસ્તારોમાં મળી આવે છે. પછીની વાત કરી ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ બહુ ઓછા પ્રમાણમાં મળે. આ બધા શું બીજી ખનિજ હોય ને, જર્મેનાઇટ ને એવી, જર્મેનિયમની ખનિજ એમાં અશુદ્ધિ રૂપે હોય. ઝીંકની ખનિજ હોય એમાં અશુદ્ધિ રૂપે હોય. એટલે આ બહુ ઓછા પ્રમાણમાં મળી આવે છે. અન્ય ખનિજોની અંદર અશુદ્ધિ રૂપે મળે છે. ક્યાં ક્યાં કીધું? એક જર્મેનાઇટ છે, ઝીંકની ખનિજો છે, એમાં બહુ અલ્પ પ્રમાણમાં હોય ખરું, પ્રમાણ ઘણું ઓછું હોય. ચલો, તો આ એની ચર્ચા થઈ ગઈ. આગળ વધીશું. હવે વાત કરીશું ઇલેક્ટ્રોન રચના. કયા સમૂહની વાત છે? 13મો સમૂહ. ઇલેક્ટ્રોન રચના લખીએ. બોરોનની શું હોય? હિલિયમ કમ્પ્લીટ 2s2 2p1. ચલો, એગ્રી. પછી એલ્યુમિનિયમ નિયોન કમ્પ્લીટ 3s2 3p1 3d0. 3 નંબરની ખુલ્લી તો જાય જ ને બધી. એ ન દર્શાવો તો કંઈ નહીં, એટલી બધી જરૂર નથી. આર્ગોન 4s2 3d10 4p1. આમ ભરાય, વચ્ચે 3d ભરાઈ જાય આખી. ક્રિપ્ટોન 5s2 4d10 5p1. xenon complete 6s2 4f14 5d10 6p1. આમ હોય. આ ક્રમબદ્ધ ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ, બરાબર છે. આમાં વાત કરીએ તો જુઓ, બોરોનમાં આંતરિક રચનામાં કોઈ ડી નથી આવેલી. એલ્યુમિનિયમમાં ડી આવેલી છે પણ ખાલી છે. ગેલિયમમાં ડી આવેલી છે 3d ભરાયેલી. આમાં ઇન્ડિયમમાં. એટલે આંતરિક ઇલેક્ટ્રોન રચના અલગ અલગ છે, તો એના ગુણધર્મોને અસર થાય ને. એટલે ગુણધર્મોમાં એવું વૈવિધ્ય જોવા મળે. આના જેવા ગુણધર્મો એવા રાઈટ આના ન મળે, થોડું વૈવિધ્યતા જોવા મળે, કારણ કે આંતરિક રચના અલગ અલગ છે. બાહ્ય રચના સમાન છે. એટલે દાખલા તરીકે પ્રક્રિયા તો જે આપતું હોય તો એવી આ આપે, પણ ધીમે આપતું હોય, ઝડપી આપતું હોય, ઝડપ અલગ અલગ હોય, એવું બધું થશે. બીજું એક અહીંયા શું છે ખબર છે? અહીંથી જ્યારથી ડી કક્ષક ભરાવા માંડીને એટલે સ્ક્રીનિંગ અસરમાં એ ભાગ લે ને, સૌથી બહારની કક્ષકના જે ઇલેક્ટ્રોન હોય એને રક્ષણ કોણ આપે? અંદર ભરાયેલી કક્ષક. આ 3 નંબરની તો ભરાઈ ગઈ હાવ. પણ હવેથી ધ્યાન રાખજો, એસ અને પી જ્યારે સ્ક્રીનિંગ અસરમાં ભાગ લે ને તો સ્ક્રીનિંગ અસરને મજબૂત બનાવે. જ્યારે ડી અને એફ ભાગ લે ને તો નબળું બનાવે. આપણે 11 ખેલાડી રમીને કબડ્ડી તો જીતી જાય. 10 ખેલાડીને એક નાનું બાળક જેને રમતા નથી આવડતું એને ભેગું રાખો તો હારી જાઓ.
કે નહીં? એના કરતાં ઓછાથી રમો તો જીતી જાઓ, એના જેવું છે. તો ડી અને એફ એવા છે કે એ ભાગ લેશે ને તો સ્ક્રીનિંગ અસર નબળી પાડી દેશે, નાના બાળક જેવું કામ કરે છે. તો ડી અને એફ આ બે સ્ક્રીનિંગ અસરને નબળી પાડે છે ભાગ લે ને ત્યારે. એટલે અહીંથી છે ને સ્ક્રીનિંગ અસર નબળી પડી એમ સમજવાનું. નબળી પડે એટલે શું? વાત એની એ કરવી તો પડશે ને. નબળી પડે ને સ્ક્રીનિંગ અસર એટલે કેન્દ્ર આ ફોરેસના ઇલેક્ટ્રોનને મજબૂતાઈથી પકડે, કારણ કે જેમ નીચે આવતા જાઓ એટલે પ્રોટોન વધતા જાય, કેન્દ્ર પાવરફુલ થતું ગયું. ડી કક્ષકે ભાગ લીધો તો સ્ક્રીનિંગ અસર નબળી પડી, એટલે આ જે કેન્દ્ર હતું એને ઢાંકી રાખતી અસર નબળી પડે તો આ બહારના જે ઇલેક્ટ્રોન હોય ફોરેસના એના ઉપર કેન્દ્રનું આકર્ષણ કેવું થાય? વધી જાય ને. આ નબળું પડે તો આ નબળી પડે, આ દિવાલ નબળી પડે તો કેન્દ્ર આને ખેંચી લે ને, એટલે એસના ઇલેક્ટ્રોનને કેન્દ્ર પછી કોઈ બંધ બનાવવામાં ભાગ લેવા દે નહીં, ઓછા લેવા દે. એટલે તો ઉપર જઈએ તો +3 અવસ્થા વધુ સ્થાયી હોય, પણ જેમ નીચે જાઓ એમ +1ની સ્થિરતા વધે, કારણ કે એસના ઇલેક્ટ્રોન કેવા થતા જાય? ક્રમશઃ રીતે નકામા, પ્રક્રિયામાં ભાગ ન લઈ શકે. અહીં તો એફ અને ડી બેય છે, બેયના કારણે સ્ક્રીનિંગ અસર સાવ નબળી. કેન્દ્ર છે એ આના ઇલેક્ટ્રોનને મજબૂતાઈથી પકડી લેશે, એક જ ઇલેક્ટ્રોન દૂર થઈ શકશે પીનો. બરાબર છે? તો આ ચર્ચા કોની કરી આપણે? ઇલેક્ટ્રોન રચનાની. બરાબર? એટલે આ આપણે બધાય તત્વોની ઇલેક્ટ્રોન રચનાની ભેગી વાત તો કરવી પડે ને, જ્યારે એની વાત જ ટોપિક જ એનો છે. તો કદાચ આગળ મેં વાત કરી હોય અમુક તોય વાંધો નહીં, ભલે રિવાઇન્ડ થતી હોય કોઈક બાબતો, અમુક બાબતો તો નવી હોય ને. બરાબર છે? બાકીની ઇલેક્ટ્રોન રચનાની જે કાંઈ ચર્ચા છે એ તો આપણે બીજા ચેપ્ટરમાં કઈ રીતે ખબર છે. સારું, આગળ વાત કરીશું. પરમાણવીય ત્રિજ્યા, ઉપરથી નીચે જાઓ, નવી નવી કોષ વધતી જાય તો પરમાણુ ત્રિજ્યામાં શું થવું જોઈએ? ઉપરથી નીચે આવો તો પરમાણુ ત્રિજ્યા વધતી જવી જોઈએ ને. નવી નવી કોષ ઉમેરાય છે, બરાબર? તો વધતી જવી જોઈએ. પણ એક અપવાદ છે, ગેલિયમ. આની ત્રિજ્યા 143 પાઇકોમીટર, આની 135 પાઇકોમીટર. લો, ઘટી વધવાને બદલે. બાકી બધાય તો નોર્મલ વલણ છે. ખાલી ડખા ક્યાં થયા? તમે જો આ વસ્તુ મોટા ટેબલમાં જુઓ, આપણને પાછળ મોટું ટેબલ આપ્યું છે. આ માહિતી જોવા માટે છે, ગોખવાનું નથી. આ ટેબલ તૈયાર કરવાનું નથી, એને રિફર કરવાનું જ્યાં જરૂર પડે અહીંયા ચર્ચામાં. જો જોઈ પરમાણવીય ત્રિજ્યા આપી છે ને, બોરોનની કાઉન્સમાં લખી છે, મતલબ એમાં થોડું પ્લસ માઇનસ હોઈ શકે છે. જો પછી એલ્યુમિનિયમ 143, ગેલિયમ 135. જો ઘટી, બાકી બધું નોર્મલ છે. ગેલિયમને એકને દબાવી દો, ખાલી ઢાંકી દો તો ક્રમશઃ વધારો છે ખરો? ખાલી ડખા ક્યાં છે? ગેલિયમમાં ને. શું કામ ડખા છે? હવે એનું કારણ શું કહેશો? આવો જ્યાં ડખો દેખાય, પ્રોબ્લેમ દેખાય, ગુણધર્મ નોર્મલી ચાલવો જોઈએ ન ચાલે, એના માટે જવાબદાર ઠેરવવાના ડી, એફ. આંતરિક ડી અને એફ કક્ષકોએ સ્ક્રીનિંગ અસરમાં ભાગ લીધો, સ્ક્રીનિંગ અસરને નબળી પાડી. આ ઘટના અહીંયા આના માટે કારણભૂત હશે. જો તત્વને તમે આ માપો એની સાઇઝ, એટલે તમને દેખાય સાઇઝ, બસ કંઈ કારણ અહીંયા લખેલું ન દેખાય માઇક્રોસ્કોપમાં. માથે કાંઈ કારણ તો લખ્યું ના હોય. સાયન્ટિસ્ટોએ કારણો રજૂ કર્યા, કોઈકે આવું કારણ આપ્યું, કોઈકે બીજું આપ્યું. એમાં સૌથી માન્ય કારણ કયું છે અત્યારે આજની તારીખે? કે ભાઈ ડીએફની અસરના કારણે આવું થયું હશે, એવું બધા માને. એક્સિડન્ટ ઓલરેડી થઈ ગયું, રાત્રે કોઈ જોયું નથી. સવારે આવીને બધા પોતાનો મત આપે છે કે આ ભાઈ બહુ સ્પીડમાં હાલતા હશે, કોઈ કે ના ના બે ધીમા હશે એવું લાગે છે, ટાયરના નિશાન નથી, કોઈ કે બ્રેક ફેલ થઈ ગઈ છે. ભાઈ કારણો ગમે તે રજૂ કરો, સવાલ એના સાથે નથી કયું કારણ આપો છો. સવાલ કયો છે કે કારણ માન્ય કયું રહે છે, બધાને કયું ગળે ઉતરે છે. અહીંયા એ જ છે મહત્વનું. બધાયના ગળે ઉતરતી વાત કઈ છે આમાંથી, જેમાં બધા એગ્રી થઈ જાય છે? એવી વાત એ જ છે કે આ અનિયમિતતાનું કારણ ડી અને એફ કક્ષકો છે.
એટલે જ્યાં ડખો દેખાય એની જવાબદારી કોને આપી દેવાની? ભાઈ આ કોના કારણે છે વાંધો? ડીએફના કારણે. ક્લાસમાં બાઈજા હોય તો આપણે કોનું કારણ લઈ કે ભાઈ આ એક તોફાની છોકરો, એ તો હશે જ, એના જેવું છે. તો આની અનિયમિતતા માટે આ કારણભૂત છે. બાકી ઉપરથી નીચે આવો એટલે આપણે શું કહેવાનું? ત્રિજ્યા વધતી જાય. બોરોનની ત્રિજ્યા અસાધારણ રીતે નાની છે. શું કામ નાની છે બોરોનની ત્રિજ્યા? તો કે પ્રોટોન એ ઓછા ને કક્ષકો ઓછી, તો નાની જ હોય ને. ચાલો પછીનો મુદ્દો, નેક્સ્ટ મુદ્દો કયો છે? આયનીકરણ એન્થાલ્પી. હવે ત્રિજ્યામાં જ નાની ત્રિજ્યા હોય તો આયનીકરણ એન્થાલ્પી કેવી થાય? જુઓ તો આ કેન્દ્ર, આ નાની ત્રિજ્યા હોય, આ ઇલેક્ટ્રોનને તમારે કાઢવો હોય તો ઝાઝી ઉર્જા આપવી પડે કે આ ઇલેક્ટ્રોનને કાઢવામાં? ચલો આમાં ઝાઝી ઉર્જા આપવી પડે. શું કામ? કદ નાનું હોય ને, કેન્દ્ર નજીક હોય, ઇલેક્ટ્રોનને પકડી રાખે. જ્યારે આમાં તો ભરાયેલી બધી કક્ષકો એ કેન્દ્રને એવું ઢાંકીને રાખ્યું છે ને, ગોદડા ઓઢાડી દીધા છે ને, કાંઈથી ઇલેક્ટ્રોન લઈ જાઓ તો કેન્દ્ર કાંઈ કરી શકે જ નહીં. તો જેમ કદ વધે તો આયનીકરણ એન્થાલ્પી શું થાય? ઘટે. કદ વધે એટલે આયનીકરણ એન્થાલ્પી ઘટે. બરાબર છે? તો અહીંથી અહીંયા શું થયું? કદ વધ્યું હતું તો આયનીકરણ એન્થાલ્પી ઘટી. પણ અહીંથી અહીંયા કદ ઊંધું હતું. જો અહીંયા આપણે કેટલી કીધી હતી? 143 પાઇકોમીટર ને આ 135. કદ ઘટ્યું એટલે પાછી આયનીકરણ એન્થાલ્પી શું થાય? વધે. વધે નહીં. વાસ્તવમાં આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ આવો છે. બોરોન આની વધુ હોય, એલ્યુમિનિયમ, ગેલિયમ, પાછી ગેલિયમમાં વધુ હોય, ઇન્ડિયમ અને થેલિયમ. જો એલ્યુમિનિયમ બે બાજુથી માર ખાય છે, કોણી, બરાબર ને? બે બાજુથી. અને ઇન્ડિયમ અહીંયા શું જવાબદાર છે? એનું કદ. આપણે કીધું ને એનું કદ જુઓ ને, ગેલિયમનું કદ નાનું એટલે આયનીકરણ એન્થાલ્પી વધી. અહીંયા શું કામ ઘટી બોરોન કરતાં એલ્યુમિનિયમની? એલ્યુમિનિયમનું કદ મોટું તો આયનીકરણ એન્થાલ્પી ઘટી. પછી આનું કદ નાનું એટલે વળી વધી. અહીંયા આના માટે જવાબદાર કોણ હશે? કેન્દ્રનો ધન વીજભાર, બરાબર, અને ડીએફ કક્ષકોની હાજરી જવાબદાર હશે અહીંયા. એટલે જવાબદાર કોને? આપણી ચોપડીમાં સ્પષ્ટ આનું કારણ ડીએફ જ કીધું. અનિયમિતતા જ દેખાય એટલે એનું કારણ ડીએફ કક્ષકો. પણ કેન્દ્રનો ધનભારે આને અસર કરી શકે આયનીકરણ એન્થાલ્પીને. એટલે તમે ધનભાર તેમજ ડીએફ કક્ષકો જવાબદાર છે એમ કહો તો વધુ સચોટ થશે. બરાબર? કારણ કે ડીએફ કક્ષકો જ્યારે કેન્દ્રના ધન વીજભારને સરખી રીતે પકડી ન શકે તો જ ઇલેક્ટ્રોન સહેલાઈથી દૂર થાય, આયનીકરણ એન્થાલ્પી ઘટે ગેલિયમથી ઇન્ડિયમ. ખैर પણ એના માટે જવાબદાર કોણ છે? કેન્દ્રીય ભાર તેમજ ડીએફ કક્ષકો. કઈ રીતે જવાબદાર છે ને એ એક્સપ્લેનેશનની જરૂર નથી. એટલું સારું. તમને એમ થાય કે સાહેબ એ બધું હોય તો મજા આવે, એમ પાકું કરવામાં સારું પડે. ના હો, કોલેજમાં ને એમાં બધું આવે, કંટાળી જવા. એક ચેપ્ટર છે ને આવડી ચોપડી જેવડું થઈ જાય. આ આવડું 5-10 પેજનું ચેપ્ટર હોય છે. ભણાવવામાં મને 5-7-8 લેક્ચરથી જાજુ થાય જ નહીં. અને પાકું કરવામાં તમને કહી દઉં, તમે પોતે થાકી જશો. ઘણું બધું કરવું પડશે તૈયારીમાં. હવે એમાંય તમે એમ કહો કે આ દરેકના એક્સપ્લેનેશન એ ડિટેલમાં પછી કોલેજ લેવલે હોય ને એનાથી ને ડિટેલમાં હજી એમએસસીમાં હોય. આ એક એકનું કારણ આવે. આ એકની ચર્ચા આવે, આની ચર્ચા, નાની ચર્ચા, પછી આની બધું થઈને ગણો એટલે 4-5 પેજ ભરાય. એટલે ડિટેલમાં જવાય એવું નથી અમુક બાબતોમાં. પણ આપણે છે ને સિલેબસની એ મર્યાદાને જાળવવાની. બીજું, કેપેસિટીથી બહારનું એટલું બધું ભેગું ન કરાય કે કેપેસિટીનું છૂટી જાય. મતલબ કે તમારે ડિટેલમાં જવું હોય તો મને કોઈ વાંધો નથી, હું તમને માહિતી એ પૂરી પાડું. પણ એના માટે તમારે પહેલાં શું કરવું પડશે? ચોપડીમાંથી આ ચેપ્ટર તૈયાર કરી લો, મારી પાસે આવો, તૈયાર થઈ જાય ત્યારે. હવે તો બસ આવતા મહિને ખુલે તો ત્યાર પછી મળો કે સાહેબ મારે એ બધું થઈ ગયું, તમે જેટલું ભણાવ્યું એ બધું ઓકે, હું તમને પૂછું જાઉં પ્રશ્નો એમાંથી જ. તોડી પાડવા માટે નહીં હો,
પરીક્ષામાં જેમ પૂછાય છે એ રીતે. અને જો તમને જવાબ આવડે, મને એમ લાગે કે તમારો જવાબ સંતોષકારક છે, પ્રશ્નો તમને બરાબર બધા સમજાઈ ગયા, તૈયાર થઈ ગયા છે, તો તમને આગળની તૈયારી માટે વધુ મટીરિયલ આપી શકું. એ જરૂર પડશે તો મટીરિયલ, હું આ સ્કૂલમાં ઘણી રેફરન્સ બુકો છે ભાઈ, આ બધી કંપનીવાળા કોઈ પણ મટીરિયલ છાપે છે ને એક કોપી સ્કૂલે અમથી એ મોકલતા હોય છે. લો, સ્કૂલની વિઝિટ લે તો અમે કહી દઈએ એને કે એક કોપી મોકલો અહીંયા, પછી જોઈને કહી કેવું મટીરિયલ, પછી છોકરાઓને વાત કરીશું કે આ કંપનીનું સારું છે. આપણે કોઈ એક કંપની હારે ટાઈઅપ હોય કે આપણે એનું જ વખાણી એવું કશું નથી ભાઈ. આગલા વર્ષે યોગી સારું હતું ત્યારે કેમિસ્ટ્રીમાં હું કહેતો કે યોગી સારું છે, અત્યારેય સારું છે એવું નથી, પણ અક્ષરાનંદ છે ને એને ચાલુ કર્યું ને એનાથી નહીં સારું બનાવ્યું એને જીનીટ માટે ખાસ. તો આપણે શું કર્યું, સારું જ છે એમ તો કહીએ, પણ આપણે સારા સારા મટીરિયલ હોય ને એમાં પૂછાયેલા પ્રશ્નોનું એનું કલેક્શન સારું હોય. આપણે એવા બધા મટીરિયલમાંથી સારા બધા પ્રશ્નો ભેગા કરીને આપણું મટીરિયલ બનાવી કાઢ્યું. પ્રશ્ન મેં ઘરે એકય નથી બનાવ્યો, જેટલા મટીરિયલમાં છે ને એમાંથી બધા જ પ્રશ્નો બજારના સારા અવેલેબલ મટીરિયલ્સમાંથી શોધેલા જ છે, અલગ અલગમાંથી અલગ અલગ. એટલે કોપીરાઇટ કે એવું કંઈ લાગે નહીં. બીજું, પૂછાયેલા પ્રશ્નોમાં અમે કોપીરાઇટ ન હોય એટલે એનો લાભ મળે. ખેર, આપણી વાતને આગળ ચલાવીએ. એટલે નાનું કદ હોય તો આયનીકરણ એન્થાલ્પી શું થાય, વધારે હોય. બીજી વાત કરીએ, ΔIH1, આવું સાંભળ્યું જ ક્યાંય? પહેલો ઇલેક્ટ્રોન દૂર કરો ત્યારની આયનીકરણ એન્થાલ્પી, એટલે બીમાંથી B+1, ΔIH1 કહેવાય આને. પહેલો ઇલેક્ટ્રોન કાઢો ત્યારે. હવે તમારે B+1માંથી બીજો ઇલેક્ટ્રોન કાઢવો હોય તો ઉર્જા વધારે જોઈએ કે ઓછી જોઈએ? બીજી વખત પહેલો ઇલેક્ટ્રોન પાછો નથી આપ્યો અને બીજો કાઢવાનો છે +1માંથી, ઉર્જા તો વધુ જ જોઈએ ને કે નહીં? શું કામ? પહેલાં બોરોનમાં શું હતું, 5 ઇલેક્ટ્રોન 5 પ્રોટોન, એમાંથી તમે કાઢો. હવે 5 પ્રોટોન રહ્યા પણ ઇલેક્ટ્રોન 4 જ છે, એમાંથી કાઢવો હોય અને હજી ત્રીજો કાઢીએ તો આ B+2 એમાંથી B+3 બને ને ઇલેક્ટ્રોન નીકળે, ΔIH3. ક્રમશઃ શું થાય? ઉર્જા વધતી જાય, બરાબર? ક્રમશઃ ઇલેક્ટ્રોન કાઢવા માટે વધુ ને વધુ ઉર્જા આપવી પડે. તો પછી તમે એમ કહી શકો ને જે બોરોનને લાગુ પડે છે એ જ આ બધાને લાગુ પડે છે. એટલે બધાય માટે શું કહી શકાય? ΔIH1 ઇઝ લેસ ધેન ΔIH2 લેસ ધેન ΔIH3 અને લેસ ધેન ... હંમેશા નેક્સ્ટ આયનીકરણ ઉર્જા હોય, હજી ચોથો કાઢવો હોય તો વધુ જ જોઈએ ને. એટલે ક્રમશઃ રીતે આયનીકરણ એન્થાલ્પી શું થાય? વધતી જાય. હવે તમારે કોઈને +3 આયન બનાવવું હોય એટલે કેટલી ઉર્જા આપવી પડે? તમને શું લાગે છે? બોરોનમાંથી બોરોન +3 બનાવવું છે, 3 ઇલેક્ટ્રોન છૂટા, કેટલી ઉર્જા આપવું તો આ થાય? આ ત્રણેયનો સરવાળો જેટલી હો. 3 ઇલેક્ટ્રોન કાઢવાના ને, એક સાથે કાઢો કે 1 by 1 કાઢો, ઉર્જા તો તમારે 3ને કાઢવા માટે જે આપવાની છે કેટલી છે? 1, 2 અને 3નો સરવાળો. હવે કેટલી જાજી જોઈએ વિચાર કરો. જેમ બોરોનનું તો કદ નાનું, એને તો આયનીકરણ એન્થાલ્પી જાજી હોય અને એમાંથી તમારે +3 બનાવો એટલે બહુ જાજી ઉર્જા આપવી પડે. પછી એટલી બધી ઉર્જા આપો ને એટલે આ વધુ ઉર્જાવાળું થઈ જાય તો સ્થિરતા ઓછી હોય, એટલે એવું સંયોજન બનવું મુશ્કેલ પડે, એટલે એવા પ્રોબ્લેમ થાય. ખેર, આપણે અત્યારે એની પ્રોબ્લેમની ચર્ચા નથી કરી, બાકી જનરલ વાત જ સમજો. આ એક લાઇનની ચર્ચા કરી એટલી સમજમાં આવી જાય. ક્રમશઃ નવો ઇલેક્ટ્રોન કાઢવા માટે વધુને વધુ ઉર્જા આપવી પડે. આપણે મિત્ર પાસેથી 200 રૂપિયા ઉછીના લીધા હોય, એ પાછા ન દેવા હોય ને બીજા 200 માગવા હોય તો થોડીક મહેનત તો પડે ને, સમજાવવું પડે એને. ભાઈ બે સાથે આપી દઈશ, ચિંતા ન કરીશ, તો મારો પાકો મિત્ર છું એમ કરીને બીજા 200 લેવા પડે. એ પાછા ના આપો ને ત્રીજા 200 જોતા હોય તો એક બાજુ લઈ જઈને અલગથી સમજાવવું પડે કે ભાઈ ઓલા પાછા જોઈ છે ને, નકર એ જશે ડૂબશે, ત્યારે માંડ આપે. ખર મજાકની વાત છે, પણ
કહેવાનો મતલબ ક્રમશઃ રીતે વધુને વધુ ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ખૂબ વધુ ઉર્જા જરૂર પડશે. બરાબર છે. તો આ ચર્ચા કોની કરી? આયનીકરણ એન્થાલ્પીની.